હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કર્યા, જેની અંદર 2 ટેક્સ્ટબુકના આઈએમપી એક્ઝામ્પલ પણ હતા અને બેટરીને લગતા પણ કંઈક ગ્રાફિકલ એક્ઝામ્પલ આપણે જોયા હતા. હવે આજનો લેક્ચર કમ્પલસરી આપણે જીનીટ માટે ફાળવેલો છે. એની અંદર આપણે શું કરવાના છીએ તો કે લેડર પ્રોબ્લેમ અને અમુક કોમ્પ્લિકેટેડ સર્કિટ છે એને આપણે સોલ્વ કરવી હોય તો આપણી પાસે 2 પ્રકારની મેથડો છે. એ મેથડો જોઈશું. લેડર પ્રોબ્લેમ એક ટેક્સ્ટબુકનો તો આપણે જોયો હતો, જેમાં 1 ઓહમનો અવરોધ વારંવાર રિપીટ થતો હતો. બીજો એક લેડર પ્રોબ્લેમ આપણે જોઈએ 1 ઓહમ 2 ઓહમ 1 ઓહમ 2 ઓહમ 1 ઓહમ 2 ઓહમ એવી રીતે અનંત સુધી છે. પ્રશ્ન શું છે તો કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. એટલે હું અહીંયા લખી દઉં આર એ બી શોધો. આર એ બી શોધો, આ આપણો ક્વેશ્ચન છે. તો અહીંયા આગળ આટલો ભાગ છે એ રિવાઇઝ થાય. તમે જુઓ 1 ઓહમ 2 ઓહમ, ફરી 1 ઓહમ 2 ઓહમ, ફરી 1 ઓહમ 2 ઓહમ, એટલે વારંવાર આટલો એક ભાગ છે એ રિપીટ થાય છે. તો જે દાખલો ટેક્સ્ટબુકનો ગણો પેટર્ન સેમ, આપણે શું કરવાનું છે તો કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો ધારી લેવાનો, કેપિટલ આર. ધારો કે અનંત જે લેડર છે આપણી પાસે, એક સીડી જેવું આપણી પાસે અવરોધનું નેટવર્ક છે, એનો સમતુલ્ય અવરોધ એ અને બી વચ્ચે આપણે આર ધારી લઈએ. હવે એમાંથી આપણે એક પેર કાઢી લઈએ તો એ અવરોધમાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી. ધારો કે આ પેર આપણે અહીંયાથી કાઢી લીધી, અહીંયાથી આપણે ટુકડો કરી દીધો, તો આ 2 પોઈન્ટ તમે જુઓ પી અને ક્યુ, આ બંને પોઈન્ટ પછી પણ અનંત લેડર જ છે. તો અનંત લેડરનો આપણે સમતુલ્ય અવરોધ કેટલો ધાર્યો હતો, કેપિટલ આર. બરાબર. તો હું આકૃતિ ડ્રો કરું, તમે જુઓ અહીંયાથી 2 ટુકડા મેં કરી દીધા છે. એ બંને ટુકડાને આપણે જોઈન કરવાના છે. એક ટુકડો મેં અહીંયાથી ડ્રો કર્યો આવી રીતે, અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ એક ટુકડો. અહીંયા આગળ આપણો પોઈન્ટ કયો છે, પી. અહીંયા આગળ પોઈન્ટ કયો છે, ક્યુ. બાકીનો એક ટુકડો છે હું ફરી ડ્રો કરું. આ પોઈન્ટ આપણો એ, આ પોઈન્ટ આપણો બી, અહીંયા પોઈન્ટ છે પી, અહીંયા પોઈન્ટ છે ક્યુ. ઓકે, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે કેટલો ધાર્યો હતો? હવે બધું આપણે થિયરી નહીં લખીએ. એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે કેટલો ધાર્યો હતો, આર. એનો મતલબ કે એ અને બી વચ્ચે અનંત લેડર જે છે એનો અવરોધ આર છે. તો પી અને ક્યુ વચ્ચે પણ અનંત લેડર જ છે. તો આ 2 વચ્ચે અવરોધ પણ કેટલો રહેવાનો, આર જ રહેવાનો. હવે આ બંને પોઈન્ટ તો જોડેલા જ છે, તો ફરી આ બંનેને જોઈન કરી દઈએ. તો આ સર્કિટ આપણે હવે ડ્રો નથી કરવાની. આની જગ્યાએ આપણે કેટલો અવરોધ ધારી લીધો છે, કેપિટલ આર. તો આપણી ફાઇનલ સર્કિટ કંઈક આવી થઈ જશે. આ પોઈન્ટ એ, આ પોઈન્ટ બી, આ અવરોધ કેટલા ઓહમનો છે, 1 ઓહમનો. આ અવરોધ કેટલા ઓહમનો છે, 2 ઓહમનો. હવે આ 2 પી અને ક્યુ વચ્ચે ટોટલ અવરોધ કેટલો આપણો થઈ ગયો, 8 ઓહમ. તો હવે અહીંયાથી આપણે સિમ્પલ રૂલ લગાવી શકીએ. આ બંને સમાંતરમાં, પછી બાકી શ્રેણીમાં. તો આ બંનેનું સમતુલ્ય શું થઈ જશે, આ બંને તો સમાંતરમાં છે, તો સમાંતરનું સમતુલ્ય શું થઈ જશે, 2 અવરોધ હોય ત્યારે. તો આર ડેશ આપણે એને ધારીએ તો અંશમાં ગુણાકાર, તો 2r છેદમાં સરવાળો, તો 2 + r. હવે આ 2 અવરોધના રિપ્લેસમાં તમે આર ડેશનો એક અવરોધ લખી શકો. તો અહીંયા આગળથી સર્કિટ આપણી કંઈક હવે આવી બની ગઈ. આ પોઈન્ટ એ, આ 1 ઓહમનો અવરોધ, આ પોઈન્ટ બી, અને આ અવરોધ થઈ ગયો આર ડેશ. તો 1 ઓહમ અને આર ડેશ હવે શામાં થઈ ગયા, શ્રેણીમાં. તો આપણો આર ઇક્વિવેલન્ટ લખવો હોય તો કેવી રીતે લખી શકીએ, તો આર ઇક્વિવેલન્ટ એટલે કે આર એ બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 1 + આર ડેશ. હવે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો આપણે ધારેલો છે, કેપિટલ આર. તો આ થઈ જશે કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 1 + 2r ડિવાઈડ બાય 2 + r. સિમ્પ્લિફાય કરીએ તો r ઇઝ ઇક્વલ ટુ, આ અહીંયા એક સાથે ગુણાય તો 2 + r + 2r ડિવાઈડ બાય 2 + r. છેદને અહીંયા અંશમાં આપણે લઈ જઈએ તો 2r + r² ઇક્વલ ટુ 2 + 3r. તો આ આપણને મળી જશે r² 3r. લેફ્ટ હેન્ડ સાઈડ આવો તો -r -2 ઇક્વલ ટુ 0. તો સિમ્પલ અહીંયા અવયવ પડી શકે એમ છે, r -2 અને r +1 ઇક્વલ ટુ 0. તો r ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ અથવા તો r ઇઝ ઇક્વલ ટુ -1 ઓહમ. પણ અવરોધ છે એ નેગેટિવ પોસિબલ નથી, એટલે આને આપણે કેન્સલ કરીએ તો આન્સરમાં આપણો શું મળી જશે, આન્સર ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ
2 ઓહમ। તો અનંત લેડરને તમે આવી સિમ્પલ રીતે સોલ્વ કરી શકો। પહેલા અનંત લેડરનો અવરોધ ધારી લો, પછી એમાંથી એક લૂપ છે એને બહાર કાઢી લો, તો ફરી બાકી જે અનંત લેડર વધે છે એનો અવરોધ પણ કેટલો મળવાનો હોય, આર જ મળવાનો હોય, અને પછી સિમ્પ્લિફાય કરી દો। નોટ ડાઉન કરો એટલે આગળનું એક્ઝામ્પલ જોઈએ। આગળ વધીએ। ઘણા બધા એક્ઝામ્પલની અંદર તમારે બે બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો આવશે, અથવા તો આવી રીતે ધારો કે કોઈ એક બ્રાન્ચમાંથી પ્રવાહ આવે છે અને બે ટુકડા પડે છે, તો ઉપરના કે નીચેના અવરોધમાંથી કેટલો પાવર ઉત્પન્ન થાય છે એવું ફાઇન કરવાનું કહેશે। અવરોધના મૂલ્ય આપી દીધા હશે અને ટોટલ કરંટ કેટલો એન્ટર થાય એ આપી દીધો હશે। તો એ સમયે આ બંને અવરોધમાંથી પસાર થતા પ્રવાહ જો આપણી પાસે હોય તો એ અવરોધને લગતા કોઈ પણ પ્રશ્નો હશે, પાવર હશે કે હીટ એનર્જી કેટલી ઉત્પન્ન થાય, આપણે આન્સર આપી શકીએ। તો પ્રવાહનું વિભાજન કેવી રીતે થાય છે એ જો આપણે શોર્ટકટમાં યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખી શકીએ? આના પહેલા એક ટેક્સ્ટબુકનો દાખલો જોયો હતો, એમાં મોટી સર્કિટનો એક નાનો ભાગ કંઈક આવો પણ હતો, બરાબર, ઉદાહરણનો દાખલો હતો, પણ એ આપણે ટેક્સ્ટબુકની મેથડથી આગળ વધ્યા હતા। અહીંયા એક નાની શોર્ટકટ આપણે યાદ રાખી લઈએ તો ઝડપથી આપણું કામ થઈ જશે। JEE નીટ અથવા તો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં જ આને ખાલી યુઝ કરવાનો છે, ટેક્સ્ટબુકમાં કોઈ જગ્યાએ યુઝ કરવાનો નથી। તો મેં નામ આપ્યું છે કરંટ ડિવિઝન, કરંટના કેવી રીતે ટુકડા થાય તે। બે અવરોધ તમે જોઈ શકો છો સામે જોઈન થયેલા છે સમાંતરમાં, એનો મતલબ કે બંનેને એક્રોસ વોલ્ટેજ કેવા હશે? એક સરખા। તો વોલ્ટેજ ડ્રોપ એક સરખા હોય તો આપણે ઇક્વેશન શું લખી શકીએ? I1 R1 is equal to I2 R2, V is equal to IR ઓહમના નિયમ મુજબ। પછી બીજું એક ઇક્વેશન આપણી પાસે છે, આ I છે એ બે ટુકડામાં ડિવાઈડ થાય, I1 અને I2, તો આપણે શું લખી શકીએ? I is equal to I1 plus I2। ઉપરનું સમીકરણ તમને 1 મળે, નીચેનું સમીકરણ 2 મળે। બંને સમીકરણને તમે સોલ્વ કરો, બંને સમીકરણને ઉકેલતા, બંને સમીકરણને જો તમે ઉકેલી દેશો તો તમને I1 મળી જશે R2 ડિવાઈડ બાય R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ કરંટ, અને I2 તમને મળી જશે R1 ડિવાઈડ બાય R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ કરંટ। તો હવે તમારે સિમ્પલ R1 અને R2 આપી દીધા હોય, I આપી દીધો હોય, તો I1 અને I2 તમને ખૂબ ઝડપથી મળી જાય ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર, અને ઝડપથી તમે R1 અને R2 ને લઈને કોઈ પણ પ્રશ્નો હોય, ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, કેટલો પાવર ડ્રોપ થાય છે તે, એ બધા પ્રશ્નોના આન્સર તમે આપી શકો। જો આ બેની જગ્યાએ 3 અવરોધ હોય તો 3 બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I1, I2 અને I3, એના ઇક્વેશન છે મેં તમને બાજુના બોર્ડ પર લખીને તૈયાર આપેલા છે। JEE નીટમાં આપણે તારવણીમાં નથી પડતા, સૂત્રો છે ડાયરેક્ટ તમારે યાદ રાખવાના છે। બે અવરોધમાં મેં તમને આવી રીતે તારવીને આપ્યું છે, તમારે તારવણી યાદ કોઈ જગ્યાએ રાખવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ I1 અને I2 યાદ રાખવાના છે, જેથી કરીને તમે એક્ઝામ્પલમાં ડાયરેક્ટ યુઝ કરી શકો કે પ્રવાહનું વિભાજન કેવી રીતે થાય છે બે અવરોધ હોય ત્યારે અને 3 અવરોધ હોય ત્યારે। તો સરખી રીતે બંને બોર્ડને તમે નોટ ડાઉન કરી લો। ઓકે, તો જે પ્રમાણે આપણે વાત કરી તે પ્રમાણે જ્યારે કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર કોમ્પ્લિકેટેડ સર્કિટ હશે કે જ્યાં તમે શ્રેણી અને સમાંતરના રૂલ્સ છે એ સીધા લાગુ ન કરી શકો, તો એ સમયે આપણી પાસે કોઈક સ્પેશિયલ મેથડ હોવી જોઈએ એ સર્કિટને સોલ્વ આઉટ કરવાની, સિમ્પ્લિફાય કરવાની। હવે એવી બે મેથડ આપણી પાસે છે જેને કહેવાય છે સિમેટ્રી રૂલ્સ। સિમેટ્રી એટલે બંને બાજુ સરખું હોવું। સિમેટ્રીના બે રૂલ છે, ફરી યાદ કરાવી દો, માત્ર JEE નીટમાં જે ટેક્સ્ટબુક રિલેટેડ કે બોર્ડ રિલેટેડ થિયરી નથી, એટલે આપણે કોઈ થિયરી નહીં લખીએ, સીધા એક્ઝામ્પલ જ ગણીશું। પહેલી આપણે સિમેટ્રી જોઈએ, મિરર સિમેટ્રી। અચ્છા, મિરર સિમેટ્રી કેવી રીતે હોય, અંદર કેટલી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે તે। પહેલા તો તમે જુઓ આકૃતિને, આકૃતિ અત્યારે મેં એકદમ સિમ્પલ આપી છે, કોમ્પ્લિકેટેડ નથી આપી, પણ તેમ છતાં આને આપણે શ્રેણી સમાંતરને સીધા રૂલ લાગુ નહીં કરી શકીએ। તમને એમ થતું હોય કે આ બે તો શ્રેણીમાં છે, પણ તમે જુઓ શ્રેણીમાં પ્રવાહ એક સરખો પસાર થવો જોઈએ। અહીંયાથી જે પ્રવાહ આવે છે એ આ પોઈન્ટ પાસે બે ટુકડામાં વિભાજિત થઈ શકવાની શક્યતા છે, થાય જ એની ગેરંટી આપણને નહીં આપી શકીએ કેમ કે ખબર નથી। તો અહીંયા ધારો કે બે ટુકડામાં ડિવાઈડ થયા તો બંને 2R માંથી પસાર થતા પ્રવાહ કેવા હશે? અલગ અલગ હશે। સમાંતરમાં બી એવું થાય, 2R અને 4R બંનેને એક્રોસ વોલ્ટેજ એક સરખા જ હશે એ આપણને ખબર છે નહીં। ઇન શોર્ટ, આવી કોઈ સર્કિટ હોય તો તમે શ્રેણી સમાંતરના સીધા રૂલ લાગુ કરી શકવાના નથી। તો આપણે સ્પેશિયલ મેથડ એક જોઈએ, મિરર સિમેટ્રી। મિરર સિમેટ્રીની અંદર શું કરવાનું છે તો કે જે બે પોઈન્ટની વચ્ચે તમારે કુલ અવરોધ શોધવાનો હોય એને લંબ એક એવી અક્ષ પસંદ કરવાની છે જે સર્કિટના એક સરખા બે ભાગ કરે। ઇન શોર્ટ, ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ હોય। દાખલા તરીકે હું અહીંયા એક અક્ષ સિલેક્ટ કરું છું, ધારો કે
આર માંથી પસાર થાય છે, મેં રેડ કલરની લાઈન ડ્રો કરી છે, ધારો કે આને હું કહી દઉં મિરર. ઓકે, તો એ અક્ષની બંને બાજુ આપણે ચેક કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ 2r તો રાઈટ હેન્ડ સાઈડ પણ 2r, લેફ્ટ હેન્ડ સાઈડ 4r તો રાઈટ હેન્ડ સાઈડ પણ 4r. ઇન શોર્ટ ડાબી બાજુ જે સર્કિટ છે એવી જ સર્કિટ કઈ બાજુ છે? જમણી બાજુ છે. તો આ સિમેટ્રીને કઈ સિમેટ્રી કહેવાય? મિરર સિમેટ્રી. તો પહેલું, જે બે પોઈન્ટ હોય એને લંબ એક અક્ષ પસંદ કરવાની, જે સર્કિટના એક સરખા બે ભાગ કરે. એક સરખા બે ભાગનો તમને મતલબ હવે ખબર પડી ગઈ. મિરર કોને કહેવાય? જેવું ડાબી બાજુ હોય એવું જ કઈ બાજુ હોય? જમણી બાજુ હોય. હવે સેકન્ડ સ્ટેપ, દરેક બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ લખવાનો છે. કેવી રીતે એ જુઓ. દાખલા તરીકે આપણે આ સર્કિટ સાથે બેટરી જોઈન કરીએ, બરાબર? તો ધારો કે અહીંયા આગળ પ્લસ છે અને અહીંયા આગળ માઇનસ છે. તો પ્લસમાંથી પ્રવાહ નીકળે, તો અહીંયાથી ધારો કે પ્રવાહ એન્ટર થયો. જેવો એન્ટર થાય એટલે પ્રવાહના બે ટુકડા થવાના છે. એક ઉપર તરફ જશે I1 અને નીચે તરફ આવશે I2. હવે આ I1 અને I2 ને આપણે મિરર ઇમેજમાં લખવાના છે. તો જે બ્રાન્ચમાં I1 ઉપર તરફ જાય છે, એક્ઝેક્ટ એની મિરરમાં સામેની બાજુ I1 કઈ તરફ આવતો હશે? નીચે તરફ. તો જ મિરર આપણે કહી શકીએ. સામસામેની બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય? એક સરખો. તો જ મિરર કહી શકીએ. હા, એ નક્કી છે કે ભાઈ A માંથી બહાર નીકળે તો B માં એન્ટર થાય, કેમ કે માઇનસ છે. અહીંયા I2 છે, તો એક્ઝેક્ટ એની સામેની બ્રાન્ચમાં પણ કયો પ્રવાહ હોવો જોઈએ? I2. એટલે મિરર સિમેટ્રીની અંદર તમારે પ્રવાહને નામ આપવાના છે. હવે તમે જુઓ, અહીંયાથી I1 એન્ટર થયો એ બધો જ અહીંયા બહાર નીકળી ગયો. એનો મતલબ એમ થાય કે અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રવાહ એન્ટર થયો નથી. જો એન્ટર થયો હોત તો અહીંયા આપણને I1 કરતા ઓછો પ્રવાહ મળે. સેમ થિંગ્સ અહીંયા જોઈએ. અહીંયાથી I2 એન્ટર થયો 4R માંથી, તો સામેના 4R માંથી કેટલો નીકળે છે? I2 જ નીકળે છે. થોડો પણ પ્રવાહ છે એ R માં એન્ટર થયો નથી. જો થયો હોત તો I2 માં કંઈક અહીંયા ઘટાડો મળે આપણને. ઇન શોર્ટ, વચ્ચેનો જે અવરોધ છે એ આપણા માટે કંઈ કામનું નથી. સર્કિટમાં ભલે છે પણ એના આર ઇક્વિવેલન્ટમાં ગણવાનું નથી. કેમ? તો કે એમાં કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. તો વચ્ચેનો જે અવરોધ છે એને આપણે શું કરી દેવાનો? કેન્સલ કરી દેવાનો. એટલે સિમેટ્રી, જે મિરર સિમેટ્રી છે એ જ્યારે તમે લગાવો અને પ્રવાહના નામ આપશો એટલે અમુક અવરોધ એમાંથી વધારાના જે હશે ને કેન્સલ થઈ જશે. હવે આ અવરોધમાંથી તો પ્રવાહ પસાર થતો જ નથી, તો આ અવરોધને આપણે સર્કિટમાંથી ધારો કે કાઢી નાખીએ, તો હવે બાકીની સર્કિટ વધે છે એ તમે જુઓ, સિમ્પ્લિફાઈ કરી શકો. હવે એકદમ સિમ્પલ રીતે ઉપરના બે શામાં જોઈન થયેલા છે? શ્રેણીમાં. નીચેના બે શામાં જોયેલા છે? શ્રેણીમાં. પછી બંને શામાં થઈ જશે? સમાંતરમાં. તો હવે સર્કિટ કેવી રીતે થઈ જશે? ખૂબ સિમ્પલ સર્કિટ થઈ જશે. તો આ પોઈન્ટ આપણો A, આ પોઈન્ટ B, 2R અને 2R શ્રેણીમાં હોય તો જો બંનેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I1 જેટલો. તો આ કેટલો થઈ જશે? 4R. નીચેના બંનેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I2 જેટલો. તો 4 અને 4 કેટલા થઈ જશે? 8R. હવે આ બંને શામાં જોઈન થઈ ગયા? સમાંતરમાં. તો સમાંતરનો આપણે અવરોધ ફાઇન્ડ કરી શકીએ. આ ધારો કે A, આ ધારો કે B. તો આનો R ઇક્વિવેલન્ટ મારે ફાઇન્ડ કરવો હોય તો હું કેવી રીતે કરી શકું? બે જ અવરોધ છે તો અંશમાં ગુણાકાર, છેદમાં સરવાળો. તો 4R into 8R divided by 4R plus 8R. તો 4R into 8R divided by 4 અને 8 12R. તો 4 3 જા 12. તો આ થઈ ગયું 8R divided by 3. તો આ આપણો જે અવરોધ છે કેટલો થઈ જશે? 8R divided by 3. એટલે કે હવે આ આખા જ સર્કિટને તમારે અહીંથી રિમૂવ કરવી હોય અને એટલી જ ઇફેક્ટ જોઈતી હોય, એટલો જ વોલ્ટેજ ડ્રોપ જોઈતો હોય તો કેટલો અવરોધ મૂકી દેવાનો? 8R divided by 3. એકદમ સિમ્પલ છે. આનાથી આગળના આપણે કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ પણ જોઈશું જ્યારે તમને વધારે ખ્યાલ આવશે. આ એક સિમેટ્રી છે, મિરર સિમેટ્રી, જેમાં શું કરવાનું? એક અક્ષની બંને બાજુ એક સરખા અવરોધ હોવા જોઈએ, પછી તમારે પ્રવાહનું વિભાજન કરવાનું છે. વધારે કોમ્પ્લિકેટેડ સર્કિટ આગળના પ્રોબ્લેમમાં જોઈશું. સેકન્ડ સિમેટ્રી છે ફોલ્ડિંગ સિમેટ્રી. બરાબર? જ્યાં મિરર સિમેટ્રી નહીં બનતી હોય ત્યાં આપણે ફોલ્ડિંગ સિમેટ્રીનો વિચાર કરવાનો છે. અચ્છા, અહીંયા તમે જુઓ, આ એક અક્ષનો વિચાર કરો. ધારો કે આ અવરોધ આપણે R લઈએ. આ એક અક્ષનો તમે વિચાર કરો. બંને બાજુ એક સરખી ઇમેજ બને છે ખરા? ધારો કે આ અક્ષ લઈએ તો આ બાજુ 2R, આ બાજુ 4R. એની ઇમેજ કહેવાય નહીં. એટલે ઇમેજ સિમેટ્રી તમે મિરર સિમેટ્રી લાગુ કરી શકવાના નથી. તો સેકન્ડ ફોલ્ડિંગ સિમેટ્રી, A અને B જે બિંદુની વચ્ચે તમારે અવરોધ શોધવાનો હોય એમાંથી પસાર થતી એક અક્ષ વિચારો. દાખલા તરીકે આ ધારો કે A અને B ફોલ્ડિંગ સિમેટ્રીમાં જે બિંદુ હોય એમાંથી પસાર થતી જ એક અક્ષ વિચારવાની છે. આ ધારો કે અક્ષનો મેં વિચાર કર્યો. હવે બંને બાજુ જુઓ તો મિરર જેવી ઇમેજ બને છે પણ મિરર સિમેટ્રી નથી.
ઉપર 2r નીચે 2r, ઉપર 4r નીચે 4r. અક્ષ કઈ પસંદ કરવાની છે ફોલ્ડિંગ સિમેટ્રીમાં? એ અને બી બિંદુમાંથી પસાર થતી હોય તે. હવે જેવી રીતે અહીંયા આગળ પ્રવાહનું વિભાજન કરતા હતા, પ્રવાહને આપણે આગળ રાખતા હતા, હવે અહીંયા આગળ આપણે વોલ્ટેજને આગળ રાખવાના છે. ફોલ્ડિંગ સિમેટ્રીમાં યાદ રાખો સામસામેના બિંદુના વોલ્ટેજ એક સરખા હોય. ફરી રિપીટ કરું, ફોલ્ડિંગ સિમેટ્રીમાં સામસામેના બિંદુના વોલ્ટેજ એક સરખા હોય. દાખલા તરીકે આ 2r અવરોધ, આ પોઈન્ટ આગળનો વોલ્ટેજ જો હું લખું, દાખલા તરીકે x વોલ્ટેજ લખું, તો સામે પણ કેટલો હશે? x જ. ધારો કે આ પોઈન્ટ પર હું y વોલ્ટેજ લખું, તો અહીંયા આગળ પણ કેટલો હશે? y વોલ્ટેજ જ હશે. અહીંયા આગળ ધારો કે હું z વોલ્ટેજ લખું, તમે v1 v2 v3 લખી શકો, તો એક્ઝેક્ટ એની સામેના પોઈન્ટ પર પણ કયો વોલ્ટેજ હશે? z વોલ્ટેજ. ખ્યાલ આવે છે? જેવી રીતે અહીંયા મેં પ્રવાહના ટુકડા કર્યા હતા i1 i2, એને લઈને મિરરમાં મેં પ્રવાહ દર્શાવ્યા હતા, એવી જ રીતે અહીંયા આગળ ઉપર x y z આપો તો એટલા જ વોલ્ટેજ કઈ તરફ છે? એક્ઝેક્ટ એની સામેની બાજુ x y અને z. હવે આપણે જોઈએ r માંથી પ્રવાહ પસાર થશે કે નહીં. તો પ્રવાહ પસાર થવા માટે મેં તમને આગળ સમજાવ્યું હતું, અવરોધના બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જરૂરી છે. જેવી રીતે પાણી વહેવા માટે ઊંચાઈનો તફાવત હોવો જરૂરી છે. તો આ અવરોધમાંથી તમે જુઓ તો બંને છેડે ઉપર પણ y વોલ્ટેજ, નીચે પણ y વોલ્ટેજ, બંને જગ્યાએ વોલ્ટેજ એક સરખા. તો આ અવરોધમાંથી r માંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં. અને જે અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતા હોય એને તમારે ક્યારેય ઇક્વિવેલન્ટમાં કાઉન્ટ કરવાના નથી. તો આ અવરોધ તો આપણા માટે નકામો થઈ ગયો. અહીંયાથી આપણે એને કાઢી નાખીએ. હવે તમારી પાસે ઓપ્શન ખુલ્લા થઈ ગયા છે, ઉપરને શ્રેણીમાં રાખો, નીચેને શ્રેણીમાં રાખો, પછી સમાંતરમાં. અથવા તો શું કરી શકો, આમાં એક આપણે કઈ મેથડમાં આગળ વધવાનું છે તે જુઓ. જો 2r ના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ છે? xy. 2r ના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ છે? xy. તો જે અવરોધના બંને છેડે વોલ્ટેજ એક સરખા હોય, સ્થિતિમાનનો તફાવત, એ બંનેને તમે શામાં જોઈન કરેલા કહી શકો? સમાંતરમાં. સમાંતરની શરત છે વોલ્ટેજના અવરોધના બંને છેડે વોલ્ટેજ કેવા હોય? એક સરખા. તો 2r અને 2r આ બંને શામાં જોઈન કરેલા ગણી શકીએ? આપણે સમાંતરમાં ગણી શકીએ, કેમ કે બંને છેડે વોલ્ટેજનો તફાવત કેવો છે? એક સરખો. તો આ સર્કિટ કંઈક આવી તૈયાર થઈ જશે આપણા માટે. 2r અને 2r સમાંતરમાં છે, એક સરખા અવરોધ છે, તો r ડિવાઇડ બાય n, એટલે 2r ડિવાઇડ બાય 2, એટલે આ કેટલો થઈ જશે? r. નીચેથી આ નીકળી ગયું, બરાબર. પછી 4r અને 4r, જો એના બંને છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત જો yz, અહીંયા પણ yz, તો બંને 4r શામાં તમે જોડેલા ગણી શકો? સમાંતરમાં. તો 4r અને 4r છે, એક સરખા અવરોધ છે, તો અહીંયા તમે શું કરી શકો? 4r ડિવાઇડ બાય 2, એટલે આ કેટલા થઈ જશે? 2r. તો આ પોઈન્ટ તમારો b, આ પોઈન્ટ તમારો a. હવે આ બંને શામાં જોઈન ગણેલા કરી શકો તમે? શ્રેણીમાં. તો હવે આ a પોઈન્ટ, આ b પોઈન્ટ, તો આ કેટલું થઈ જશે? 3r. તો સિમ્પલ મેથડ છે. હવે મેથડમાં યાદ શું રાખવાનું? જ્યારે ફોલ્ડિંગ સિમેટ્રી હોય ત્યારે તમારે શું કરવાનું થશે? એ અક્ષની નીચેની બાજુ છે ને એને તમે કાઢી નાખો અને ઉપરના અવરોધને અડધા કરી દો. તો એકદમ સિમ્પલ મેથડ. આ તો નાની સર્કિટ છે, આપણે જ્યારે કોમ્પ્લિકેટેડ સર્કિટ હમણાં જોઈશું ત્યારે તમારા રૂલ્સને યાદ રાખવાનો છે. રૂલ શું છે? આ બંને સમાંતરમાં છે, એક સરખા અવરોધ હશે તો જ તમે આ સિમેટ્રી લાગુ કરી શકવાના છો. અને એક સરખા અવરોધ હોય, સમાંતરમાં હોય, તો ડિવાઈડ બાય કેટલા થઈ જશે? n. n એટલે કે અવરોધોની સંખ્યા. અહીંયા કેટલા છે? 2, તો ડિવાઈડ બાય 2. તો તમારે શું કરવાનું? ફોલ્ડિંગ સિમેટ્રીમાં નીચેની સાઈડ કાઢી નાખવાની અને ઉપરના જે પણ અવરોધ છે એના મૂલ્ય કેટલા કરી દેવાના? અડધા કરી દેવાના. જેવી રીતે 2r માંથી અહીંયા શું થઈ ગયું? r. 4r માંથી અહીંયા શું થઈ ગયું? 2r. પછી બાકીની સર્કિટને સિમ્પ્લિફાય કરી દો, તમારો એકદમ આન્સર છે એ સરળતાથી આવી જશે. આ સિમ્પલ પ્રોબ્લેમ છે. હવે થોડી કોમ્પ્લિકેટેડ સર્કિટ છે, આપણે આગળ વધીએ એના પહેલા બંનેને નોટ ડાઉન કરી લો. તો થોડા કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમની અંદર આગળ વધીએ. તમારી સામે એક આવી સર્કિટ છે અને a અને b વચ્ચે આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે. તો પહેલું તો આ કઈ સિમેટ્રી પ્રમાણે આપણે સોલ્વ કરીશું એ મનમાં આપણે આવવું જોઈએ. હવે જે પ્રોબ્લેમ તમને આપવામાં આવ્યો છે એમાં સૌથી પહેલા મિરર સિમેટ્રી વિચારવાનો પ્રયત્ન કરવાનો. ચેક કરો તમે, AB ને એક લંબ અક્ષ એવી પસંદ કરો, બંને બાજુ સર્કિટ એક સરખી હોય. તો અહીંયાથી ધારો કે હું એક અક્ષ પસંદ કરું, એક્ઝેક્ટ મિડલમાંથી પસાર થતી. ધારો કે આને આપણે મિરર સમજીએ. હવે જો લેફ્ટ હેન્ડ સાઈડ આર, રાઈટ હેન્ડ સાઈડ આર, લેફ્ટ હેન્ડ સાઈડ આર, રાઈટ હેન્ડ સાઈડ આર, લેફ્ટ હેન્ડ સાઈડ આર, રાઈટ હેન્ડ સાઈડ. ઇન શોર્ટ મિરર સિમેટ્રી તમે લાગુ કરી શકો છો.
પછી તમે જો ફોલ્ડિંગ સિમેટ્રી વિશે વિચારતા હો તો તમારે કઈ અક્ષ પસંદ કરવાની, એ અને બી બિંદુમાંથી પસાર થતી હોય તેવી, તો એ અક્ષ પસંદ કરો તો પણ ઉપર અને નીચેના અવરોધ જો એક સરખા જ થાય છે. ઇન શોર્ટ આ દાખલાને તમે બેમાંથી કોઈ પણ સિમેટ્રી લાગુ કરી શકો છો. આપણે મિરર સિમેટ્રી પ્રમાણે આગળ વધીએ. બરાબર, મિરર સિમેટ્રી છે એ ફોલ્ડિંગ સિમેટ્રી કરતાં વધારે સરળ પડે. હવે શું કરવાનું તો કે બેટરી જોઈન કરવાની. ધારો કે અહીંયા આગળ આપણે પ્લસ સાઇન આપીએ, અહીંયા આગળ આપણે માઇનસ સાઇન આપીએ. પ્લસમાંથી પ્રવાહ એન્ટર થાય એટલે એના કેટલા ટુકડા પડવાના? 3. ધારો કે ઉપરની બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ I1, વચ્ચેની બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ I2 અને નીચેની બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ I3. તો મિરર સિમેટ્રી છે એક્ઝેક્ટ એની સામેની બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ પસાર થવો જોઈએ એના જેટલો જ. તો આ બ્રાન્ચમાંથી I1 તો એની મિરર ઇમેજ કઈ બને? સામે. તો ત્યાં કેટલો પસાર થવો જોઈએ? I1 જેટલો જ. આ બ્રાન્ચમાંથી I2 તો આની મિરર ઇમેજ સામેની બ્રાન્ચ કેટલો પસાર થવો જોઈએ? I2 જેટલો જ. એરો આપણે સમજી શકીએ છીએ બી માંથી પ્રવાહ બહાર નીકળતો હશે તો સામેની બાજુ કોઈ એરો દર્શાવવાનો નથી. પછી નીચેની બ્રાન્ચ છે એની ઇમેજ કઈ બને? આ બાજુ. કેટલો પસાર થાય? I3. તો અહીંયાથી ઉપર કેટલો પસાર થતો હશે? I3 જેટલો જ. હવે આપણે ચેક કરીએ કયા અવરોધ નીકળી જાય છે. જો અહીંયા I1 એન્ટર થયો અને બધો જ પ્રવાહ અહીંયા I1 નીકળી જાય છે. એનો મતલબ કે અહીંયાથી બે ટુકડા થતા હતા પણ પ્રવાહ કરશે નહીં. કયો રસ્તો પસંદ કરવાનો છે? એ આગળ ઉપરનો જે અવરોધ છે આ અવરોધ જ. ઇન શોર્ટ અહીંયાથી જે પ્રવાહ આવે છે એના ટુકડા થવાના નથી, આમાં એન્ટર નથી થવાનો. તો આ અવરોધ આપણે અહીંયાથી કાઢી જ શકીએ. પછી આ I2 છે એ સીધી જે લાઈન છે એમાંથી બહાર નીકળી જાય છે. અહીંયા આગળ કોઈ પ્રકારના ટુકડા થતા નથી તો ઉપરનો અને નીચેનો અવરોધ અહીંયાથી કટ થઈ જશે. આ જે I3 છે એ સંપૂર્ણ જો અહીંયાથી બહાર નીકળી જાય છે તો આ અવરોધમાં એન્ટર નથી થતો એટલે અહીંયાથી એ નીકળી જશે. જે સર્કિટ આપેલી હતી એમાં ઇક્વિવેલન્ટમાં કેટલા અવરોધ નીકળી ગયા? 2 અવરોધ નીકળી ગયા, જે જોવાથી ડાયરેક્ટ આપણને ક્યારેય ખબર પડવાની નથી. આ 2 અવરોધ નીકળી ગયા. હવે સર્કિટ છે સિમ્પ્લિફાય થઈ ગઈ. તમે જુઓ ઉપરના 2 અવરોધ શામાં થઈ ગયા? શ્રેણીમાં. R પ્લસ R એટલે કે 2R. વચ્ચેના 2 શામાં થઈ ગયા? શ્રેણીમાં 2R. નીચેના 2 શામાં થઈ ગયા? શ્રેણીમાં 2R. તો આપણે હવે આ સર્કિટને લખવી હોય તો આ 2 અવરોધ કાઢી નાખીએ તો સિમ્પલ સર્કિટ કેવી થઈ જશે? આ શ્રેણીમાં જો I1 અને I1 પસાર થાય છે તો ઉપરનો જે અવરોધ છે એ કેટલો થઈ જશે? 2R. આ R માંથી I2 પસાર થાય, આ R માંથી I2 પસાર થાય, બંને શ્રેણીમાં. તો વચ્ચેનો ટોટલ અવરોધ કેટલો થઈ જશે? એ પણ 2R. નીચેની બ્રાન્ચમાં જો I3 અહીંયાથી પણ કેટલો પસાર થાય છે? I3. તો આ બંને શામાં જોઈન થઈ ગયા? શ્રેણીમાં. તો એ પણ કેટલો થઈ જશે? 2R. તો આ પોઈન્ટ આપણો B અને આ પોઈન્ટ આપણો A. હવે આ 3 શામાં જોઈન થયેલા છે? સમાંતરમાં. તો આનો R ઇક્વિવેલન્ટ કેટલો આપણે લખી શકીએ? જો 3 એક સરખા છે તો R ડિવાઈડ બાય N પ્રમાણે 2R ડિવાઈડ બાય કેટલું થઈ જશે? 3 R ઇક્વિવેલન્ટ. ઇન શોર્ટ મિરર સિમેટ્રી લાગુ કરવાથી આપણને ખબર શું પડે? કયા અવરોધમાંથી પ્રવાહ પસાર નહીં થાય. જેમાંથી નહીં થાય એ આપણા માટે કંઈ કામનો નથી, કેમ કે ત્યાં પોટેન્શિયલ ડ્રોપ થવાનો જ નથી. એવા 2 અવરોધ આપણે ફાઇન્ડ કરી શકીએ કે જેમાંથી પ્રવાહ પસાર થશે નહીં. આ મિરર સિમેટ્રીનો ફાયદો છે. જોવાથી આપણને ક્યારેય ખબર નથી પડવાની કે સર્કિટના કયા અવરોધમાંથી પ્રવાહ પસાર નહીં થતો હોય. બીજો એક દાખલો જોઈએ, આનાથી થોડો કોમ્પ્લિકેટેડ લાગે તેવો. ઓકે, આને સિમ્પલ શ્રેણી સમાંતરના રૂલ આપણે લાગુ કરી શકવાના નથી. તો પહેલા ચેક કરો આને કઈ સિમેટ્રી આપણે લાગુ કરીએ. હવે ફોલ્ડિંગ સિમેટ્રીનો તો વિચાર જ નથી કરવાનો, કેમ કે આમાંથી પસાર થતી તમે અક્ષ વિચારો તો નીચે તો કઈ સર્કિટ છે જ નહીં. એટલે મસ્ટ બી આને તમારે કઈ સિમેટ્રી લાગુ કરવી પડશે? મિરર સિમેટ્રી જ લાગુ કરવી પડશે. વિડીયો પોઝ કરીને તમે લાગુ કરી શકો છો મિરર સિમેટ્રી. હું એક એવી અક્ષ પસંદ કરું કે જેની બંને બાજુ સર્કિટ એક સરખી હોય, એક્ઝેક્ટ મિડલમાંથી પસાર થતી હોય એવી એક અક્ષ પસંદ કરી લઉં. ધારો કે આ એક અક્ષ મેં પસંદ કરી, આ મારા માટે મિરર તરીકેનું કામ કરે. આ જે અક્ષ છે તે ઓકે. અક્ષ ડ્રો કર્યા પછી શું કરવાનું? તો કે પ્રવાહ આપવાના. પ્રવાહ માટે ધારો કે અહીંયાથી પ્રવાહ એન્ટર થાય છે તો આ પ્લસ સાઈડ, અહીંયાથી બહાર નીકળે છે તો આ માઇનસ સાઈડ. તો અહીંયાથી ધારો કે પહેલી બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ છે I1, બીજી ઉપરની બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ I2 અને વર્ટિકલમાંથી પસાર થતો પ્રવાહ I3. બરાબર, કેમ કે અહીંયા તો 3 ટુકડા જ પડવાના છે. હવે એક્ઝેક્ટ એની જે ઇમેજ હોય એમાંથી એટલો જ પ્રવાહ પસાર કરવાનો છે. દાખલા તરીકે આ જે ભાગ છે એની ઇમેજ ક્યાં બનવાની છે? અહીંયા. આ મિરર હોય તો આ બ્રાન્ચમાંથી જેટલો પ્રવાહ પસાર થાય એટલો જ આ બ્રાન્ચમાંથી થવો જોઈએ. કેટલો થશે? I1 જેટલો જ. ઉપરની બ્રાન્ચમાંની ઇમેજ છે કઈ બને? આ
આ બ્રાન્ચમાં કેટલો પ્રવાહ પસાર થાય I2, તો આ બ્રાન્ચમાં પણ કેટલો પ્રવાહ પસાર થવો જોઈએ I2. ઉપરની બ્રાન્ચમાં કેટલો જાય છે I3, તો આની ઇમેજ કઈ બને અહીંયા આગળ કેટલો પ્રવાહ આવવો જોઈએ I3. હવે અહીંયા જો કનેક્શન છે એને આપણે અલગ કરવાના છે. કેવી રીતે? I1 એ તો સંપૂર્ણ અહીંયાથી I1 કે ટુકડા થવાની શક્યતા નથી. અહીંયા I2 આ પ્રવાહ જ્યારે આ પોઈન્ટ પાસે પહોંચે ને O પોઈન્ટ પાસે, અને આપણે O ધારો કે નામ આપીએ, તો એની પાસે કેટલા બધા રસ્તા, 3 રસ્તાઓ, પણ પસંદ કયો કરે છે તો કે નીચેનો. જેટલો પ્રવાહ I2 છે અહીંયાથી બધો પ્રવાહ અહીંયા નીકળી જાય છે. એનો મતલબ કે આ કનેક્શનનું અહીંયા કોઈ પ્રકારનું કામ છે નહીં, એકચ્યુઅલમાં એ જોડાયેલા હશે નહીં. તો આપણે શું કરી શકીએ, આને અહીંયાથી અલગ કરી દઈએ. ધારો કે એને આપણે જોઈન કરવા હોય તો આવી રીતે કહી શકીએ. તો બરાબર ધ્યાન આપજો. હવે તમે વિચારો, જેટલો પ્રવાહ I2 અહીંયાથી એન્ટર થાય છે બધો જ અહીંયા બહાર નીકળી ગયો. અહીંયા કનેક્શન છે એનું કંઈ કામ હતું નહીં. હવે આ I3 અહીંયા 2 ટુકડા થશે, બંને ટુકડામાંથી પસાર થતો પ્રવાહ પાછો અહીંયા ભેગો થઈને શું થઈ જશે I3 થઈ જશે. બરાબર, હું અહીંયા એક નાની એરો પણ દર્શાવું. આ બધો જ પ્રવાહ અહીંયા ભેગો થશે, આ પ્રવાહ આગળ આવશે અને એ ભેગો થઈને I3, અને 3 ભેગા થઈને ફરી I પ્રવાહ અહીંયા બની જશે. ઇન શોર્ટ, મિરર સિમેટ્રી લાગુ કરવાથી આપણને એ ખબર પડી કે અહીંયા જે પોઈન્ટ હતો ને આપણા માટે કંઈ કામનો હતો ને, એટલે મેં બંને ઉપર અને નીચે શું કરી દીધું, અલગ કરી દીધું. હવે સિમ્પલ છે, તમે જુઓ આ બંને શામાં છે શ્રેણીમાં, આ બંને શામાં છે શ્રેણીમાં, કેમ કે બંનેમાંથી સમાન પ્રવાહ પસાર થાય છે. આ બંને શામાં છે શ્રેણીમાં, આ બંને શામાં છે શ્રેણીમાં. તો સર્કિટને સિમ્પ્લિફાય થોડી કરીએ, બાકી સાદુરૂપ છે એ તમે જાતે આપજો. આ એ પોઈન્ટ છે તો આ એ પોઈન્ટ લઈ લો અહીંયા આગળ. તો R અને R શ્રેણીમાં, તો વચ્ચે અવરોધ કેટલો થઈ જશે 2R. આ પોઈન્ટ આપણો થઈ જશે B. એને સમાંતરમાં R અને R ફરી 2R. તો 2 અવરોધ આપણે કાઢી નાખીએ, એની જગ્યાએ એક અવરોધ મૂકીએ તો કેટલો મૂકવો પડશે મારે 2R નો. ફરી આ વર્ટિકલમાં કેટલા છે R અને R 2R. તો વર્ટિકલનો બ્રાન્ચનો પણ આપણે અવરોધ લખી દઈએ. 2 અવરોધ રિપ્લેસ કરીએ, એક અવરોધ મૂકીએ, કેટલો 2R. આ બાજુ R અને R છે તો એને આપણે રિપ્લેસ કરીએ અને એક અવરોધ મૂકીએ તો એ પણ કેટલો લખી શકીએ આપણે 2R, શ્રેણીમાં છે એટલે. પછી ઉપરના 2 અવરોધ R અને R શ્રેણીમાં, કેમ કે એક સરખો જ પ્રવાહ પસાર થાય છે, તો એને પણ આપણે ઇક્વિવેલન્ટ લખીએ તો કેટલો થઈ જશે 2R. આ 2 અવરોધ જો R અને R એક સરખો જ પ્રવાહ પસાર થવાનો છે, તો એ પણ શામાં આપણે લખી શકીએ શ્રેણીમાં, તો એ પણ મારા માટે થઈ જશે 2R. ઓકે, આ પણ 2R. ઓકે, હવે શું કરવાનું તો કે આ બંને 2R જે છે એ સમાંતરમાં, જો આની સાથે અત્યારે જોડી દો તોય વાંધો નથી, અને ન જોડો એમને એમ રાખો તોય કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, તો આ બેને હું સિમ્પ્લિફાય કરી દો. 2R અને 2R કેટલા થઈ જશે R. બરાબર, અહીંયાથી એક લાસ્ટ આકૃતિ ડ્રો કરું છું, પછી સાદુરૂપ છે એ તમારે જાતે આપવાનું છે. તો આ પોઈન્ટ A, આ પોઈન્ટ B, આ 2 અવરોધ 2R અને 2R સમાંતરમાં જ છે. જો આ 4 સમાંતરમાં નથી, કેમ કે વચ્ચે અહીંયા 2 અવરોધ આવી ગયા છે, એટલે ભૂલથી પણ એવું નહીં કરતા 4 સમાંતરમાં છે. આ બંને અવરોધના પોટેન્શિયલ A અને B એક સરખા હશે, એટલે 2R અને 2R આ કેટલા થઈ જશે સમાંતરમાં R, 2R ડિવાઈડ બાય 2. આ 2R અને 2R કેટલું થઈ જશે R. આ 2R એઝ ઇટ ઇઝ અને આ 2R એઝ ઇટ ઇઝ. આ A પોઈન્ટ, આ B પોઈન્ટ. હવે ઉપરના તમે જો 2R અને R શ્રેણીમાં, એટલે 2 + 2 + R એટલે 5R થઈ જશે. 5R સાથે R શામાં જોઈન કરવાનો છે સમાંતરમાં. તો હવે આનો ફાઇનલ આન્સર જો તમારે જોઈતો હોય તો એ કંઈક આવો થઈ જશે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, બરાબર ધ્યાન આપો, 2R R અને 2R શ્રેણીમાં, તો એ થઈ જશે 5R, એની સાથે R સમાંતરમાં, તો આપણે અંશમાં ગુણાકાર કરીએ 5R × R અને છેદમાં સરવાળો કરીએ 5R + R, તો R કેન્સલ, આ થઈ જશે 5R ડિવાઈડ બાય 6. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. બંનેને નોટ ડાઉન કરો એટલે આનાથી થોડા કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ હજુ આપણે જોઈએ. ઓકે, વધારે કોમ્પ્લિકેટેડ દાખલામાં આગળ વધીએ. તમારી સામે આવી એક સર્કિટ છે, ઘણા બધા અવરોધથી બનેલી છે. આ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમારે શોધવાનો છે.
તો પહેલું આપણે શું ફાઇન્ડ કરતા શીખવાનું, કઈ સિમેટ્રી લાગુ કરવી તે. JEE માટે આ બધા એક્ઝામ્પલ ખૂબ મહત્વના છે. નીટની અંદર આવડી મોટી સર્કિટના દાખલા બહુ રેર કેસની અંદર જ હોય છે. હવે એક વસ્તુ તો ફિક્સ છે કે એ અને બી એને એવી લંબ અક્ષ એક પણ જગ્યાએ તમને નહીં મળે કે જેમાં મિરર ઇમેજ બનતી હોય. તમે ચેક કર્યું કરી લો, અહીંયા નહીં રાખી શકો, અહીંયા નહીં રાખી શકો, નીચે નહીં રાખી શકો, અહીંયા નહીં રાખી શકો. એ અને બી માંથી પસાર થતી અક્ષનો વિચાર કરો તો આપણે અહીંયા કઈ સિમેટ્રી લાગુ કરી શકીએ? ફોલ્ડર સિમેટ્રી લાગુ કરી શકીએ. જે બે બિંદુ હોય એમાંથી જો પસાર થતી તમે અક્ષ વિચાર કરતા હો અક્ષનો, તો એ કઈ સિમેટ્રી થઈ જશે? ફોલ્ડિંગ સિમેટ્રી. તો એ અને બી માંથી પસાર થતી એક અક્ષનો આપણે વિચાર કરીએ. ધારો કે આને અનુલક્ષીને આપણે ફોલ્ડ કરીએ તો ફોલ્ડ થઈ જાય. ચેક કરવું તો કરી લો તમે. આ બાજુના આના ઉપર એક્ઝેક્ટ તમે બંધ બેસાડી શકો. તો ફોલ્ડિંગ સિમેટ્રીમાં શું છે તો કે અક્ષની સામસામેના બિંદુ પર સ્થિતિમાન કેવા હશે? એક સરખા. એક મેથડ છે, આ યાદ રાખવું પડશે. આ અક્ષ છે એની સામસામેના પોઈન્ટ પર એક સરખા સ્થિતિમાન તમે દર્શાવો. દાખલા તરીકે આપણે અહીંયાથી શરૂઆત કરીએ. જો હું અહીંયા આગળ સ્થિતિમાન x કહેતો હોઉં તો એક્ઝેક્ટ આની સામેનો પોઈન્ટ જે હોય ત્યાં આગળ પણ સ્થિતિમાન કેટલું હશે? x. તો જ તમે ફોલ્ડિંગ સિમેટ્રી લાગુ કરી શકો. અહીંયા આગળ ધારો કે આપણે સ્થિતિમાન y કહીએ તો અહીંયા આગળ પણ સ્થિતિમાન કેટલું કહેવું પડશે? y. હવે બાકી તો ઉપર કોઈ જગ્યાએ તમે સામસામે પોઈન્ટ આપી શકવાના નથી. તો હવે ફોલ્ડિંગ સિમેટ્રીમાં કરવાનું શું છે એ જોઈ લો. પહેલા અડધો ભાગ કેન્સલ કરી દેવાનો અને બાકીનો અડધો ભાગ હોય એના બધા અવરોધ છે એ કેટલા કરી દેવાના? અડધા કરી દેવાના. ફરી રિપીટ કરું છું, ફોલ્ડિંગ સિમેટ્રીમાં શું કરવાનું? અક્ષનો એક તરફનો ભાગ કેન્સલ કરી દેવાનો, અડધો ભાગ જે બાકી વધે છે એના બધા અવરોધોને કેટલા કરી દેવાના? અડધા કરી દેવાના. કયા બે અવરોધ અહીંયાથી નીકળી જાય એમ છે તો જુઓ અહીંયા આગળ આ આર અવરોધ છે, એના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો? y - y 0. બંને છેડે સ્થિતિમાન એક સરખા. તો સેમ હાઈટ પર પાણી હોય તો ફ્લો થઈ શકે નહીં, તો પ્રવાહ પણ ફ્લો થઈ શકે નહીં. એટલે આ અવરોધ છે એ કેન્સલ. સર્કિટમાં છે પણ ઇક્વિવેલન્ટમાં આપણે ગણવાનો નથી કેમ કે પ્રવાહ પસાર નથી થતો. નીચેનો અવરોધ જો આર, બંને છેડે સ્થિતિમાનનો તફાવત કેવો? 0. x અને x 0. તો નીચેમાંથી પણ પ્રવાહ પસાર થશે નહીં. બે અવરોધ તો કેન્સલ થઈ ગયા. આ બે અવરોધને કાઢી નાખો. અડધો ભાગ છે એને તમે રિમૂવ કરો તો બાકીના અડધા ભાગના બધા અવરોધ કેવા કરી દેવાના? અડધા કરી દેવાના. બીજી મેથડ એ છે, ધારો કે આ ભાગને તમે કાઢી નાખો છો અહીંયાથી, તો આ અવરોધ 1, 2 અને 3 શ્રેણીમાં થઈ જશે. આ અવરોધ 1, 2 અને 3 શ્રેણીમાં થઈ જશે અને પછી 3 સમાંતરમાં. આ બાજુનો ઇક્વિવેલન્ટ, આ બાજુનો ઇક્વિવેલન્ટ અને આર. આ અવરોધને ભૂલવાનો નથી, યાદ રાખજો. આમાંથી પ્રવાહ પસાર થશે. તો આપણે જે પ્રમાણે ભણ્યા હતા એ જ રીતે યાદ રાખીએ. આ બે રિમૂવ થઈ જાય છે. અડધો ભાગ રિમૂવ કરીએ તો બાકીના અડધા ભાગના અવરોધ કેવા કરી દેવાના? અડધા કરી દેવાના. તો એ પ્રમાણે હું જો આગળ વધું તો એ કંઈક આવી રીતે આપણે ડ્રો કરી શકીએ. આ બાજુનો અડધો ભાગ હું ડ્રો કરું છું. તો આ પોઈન્ટ આપણો એ, અહીંયા આગળ અવરોધ કેપિટલ આર અને આ પોઈન્ટ આપણો બી. બરાબર. અવરોધ પહેલા હું ડ્રો કરી દઉં પછી અડધા કરીએ આપણે. આ એક અવરોધ, આ બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ. બરાબર. આ ભાગ મેં કેન્સલ કર્યો. આ બે અવરોધ તો નીકળી જ જાય કેમ કે એમાંથી પ્રવાહ પસાર થતો જ નથી. તો હવે જુઓ, આ જે અવરોધ છે આર, એનું મૂલ્ય અડધું કરો એટલે અહીંયા કેટલું થઈ જશે? r/2. આ અવરોધ છે એનું મૂલ્ય અડધું કરો એટલે અહીંયા કેટલું થઈ જશે? r/2. આ મૂલ્ય છે એને અડધું કરો એટલે આ કેટલું થઈ જશે? r/2. આ બે છેડા વચ્ચે તમારે બેટરી જોડવાની છે, પ્લસ અને માઇનસ. ધારો કે તો અહીંયાથી પ્રવાહ એન્ટર થશે, અહીંયાથી પ્રવાહ બહાર નીકળી જશે. તો હવે આપણી પાસે કેટલા અવરોધ બચે તમે જુઓ. આ r/2 અને r/2 શામાં જોઈન થઈ ગયા? શ્રેણીમાં. તો 3 એ 3 નો સરવાળો કરો. આ a અને b વચ્ચેનો અવરોધ એઝ ઇટ ઇઝ. આ a પોઈન્ટ, આ b પોઈન્ટ, એની વચ્ચેનો અવરોધ r. આ 3 એ 3 ને રિમૂવ કરી અને એક અવરોધ મૂકવો હોય તો કયો મૂકી શકીએ? 3r/2. શ્રેણીમાં છે એટલે સીધો સરવાળો. હવે a અને b પોઈન્ટની વચ્ચે આ બંને અવરોધ શામાં જોઈન થઈ ગયા કહેવાય? સમાંતરમાં. તો r ઇક્વિવેલન્ટ તમારું શું થઈ જશે? r into 3r/2 ડિવાઈડ બાય r પ્લસ 3r/2. રિમેનિંગ તમારો આન્સર સાદુરૂપ આપો તો. આમ નથી કરવું તો શું કરવાનું? આ બે અવરોધને તમે કાઢી નાખો તો તમારી સર્કિટ સિમ્પ્લિફાય થઈ ગઈ આવી રીતે. આ એક અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ, આ ચોથો અવરોધ. બરાબર. આ આર, આ આર, આ આર.
આ બાજુ પણ સેમ પેટર્ન થવાની છે. કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ આર અને કેપિટલ આર. આપણા 2 પોઈન્ટ કયા કયા છે? આ એ અને આ બી. આ સેકન્ડ મેથડ હું તમને કહું છું, બરાબર. હવે આ 3 એ 3 શામાં? શ્રેણીમાં. આ 3 એ 3 શામાં? શ્રેણીમાં. પછી 3 એ 3 શામાં થઈ જશે? સમાંતરમાં. તો આ સેકન્ડ મેથડ પ્રમાણે પણ તમે દાખલો ગણી શકો. બંનેમાં આન્સર કેવા આવશે? એક સરખા. હવે સર્કિટ હું સેમ રાખું છું, ચેન્જ નથી કરતો, પણ જે 2 પોઈન્ટ છે ને ચેન્જ કરી દઉં છું, તો પણ અવરોધ બદલાઈ જશે. તમે જુઓ, આ 2 પોઈન્ટ છે એ નેક્સ્ટ દાખલાની અંદર હું ક્યાંક બીજે આપી દઉં છું. જુઓ તમે, તો 2 પણ સર્કિટમાં એક પણ જાતનો કોઈ ચેન્જ નથી કર્યો. મેં ચેન્જ શું કર્યો છે? જે 2 પોઈન્ટ વચ્ચે તમારે ફાઇનલ અવરોધ ફાઇન્ડ કરવાનો હતો તે. પહેલા દાખલામાં આ 2 પોઈન્ટ હતા, હવે મેં 2 કયા આપી દીધા છે? અહીંયા આગળ 2 આપી દીધા છે. બાકી સર્કિટ 2 સેમ છે, ચેક કરી જુઓ. હવે આને કઈ સિમેટ્રી લાગુ કરવી? તો ફોલ્ડિંગ સિમેટ્રીનો તો સવાલ જ નથી. તમે આ 2 માંથી પસાર થતી એક અક્ષનો વિચાર કરો તો અક્ષની બંને બાજુ ઇમેજ એક સરખી બને ખરા? નહીં. નીચે તો કોઈ આકૃતિ છે જ નહીં. ઇન શોર્ટ, આમાં તમારી પાસે એક જ ઓપ્શન છે. કઈ સિમેટ્રી? મિરર સિમેટ્રી. તો મિરર સિમેટ્રી આપણે લાગુ કરીએ તો એ અને બી એને લંબ એક અક્ષ એવી વિચાર કરો કે જે એક સરખા ટુકડા કરતી હોય. દાખલા તરીકે આ એક અક્ષનો વિચાર કરું, આ મારા માટે મિરર. ડન. ચેક કરી જુઓ બંને બાજુ અવરોધ કેવા છે? એક સરખા. હવેનું સાદુરૂપ તમારે વિડીયો પોઝ કરીને આપવું હોય તો આપી શકો છો. એકવાર અક્ષ ડ્રો કર્યા પછી શું કરવાનું? પ્રવાહ દર્શાવવાનો. તો ધારો કે આ બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ છે I1, આ બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ I2, ઉપરની બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ I3. ફરી અહીંયા આગળ 2 ટુકડા થયા, તો આમાંથી પસાર થતો પ્રવાહ I4, ઉપરમાંથી પસાર થતો પ્રવાહ I5. ઓકે, બધા ટુકડા આપણે દર્શાવી દીધા છે. હવે શું કરવાનું છે? તો કે સેમ વસ્તુને ઇમેજમાં દર્શાવવાની છે. આ બ્રાન્ચમાંથી I1 પસાર થાય તો એની ઇમેજમાં પણ કેટલો પસાર થવો જોઈએ? I1 જ પસાર થવો જોઈએ. તો આ I1. આ બ્રાન્ચમાંથી I4 પસાર થાય છે તો એની ઇમેજમાં પણ કેટલો પસાર થવો જોઈએ? I4 જ પસાર થવો જોઈએ. આ બ્રાન્ચમાંથી I5 પસાર થાય છે તો એની ઇમેજમાંથી પણ કેટલો પસાર થવો જોઈએ? I5 જ પસાર થવો જોઈએ. આ વચ્ચેની બ્રાન્ચમાંથી I2 પસાર થાય છે તો એની ઇમેજમાંથી પણ કેટલો પસાર થવો જોઈએ? I2 જ પસાર થવો જોઈએ. આ બ્રાન્ચમાંથી I3 પસાર થાય છે તો તેની ઇમેજમાં કેટલો પસાર થવો જોઈએ? I3 પસાર થવો જોઈએ. એવો કયો અવરોધ છે સર્કિટમાં જેમાંથી પસાર થતો નથી પ્રવાહ? ક્યાં દેખાય છે? આ પોઈન્ટ. આ અવરોધમાંથી પ્રવાહ પસાર થતો નથી. તમે જુઓ, આ I5 છે એ બધો જ અહીંયાથી નીચે આવી જાય છે, ઉપરના અવરોધમાં જતો નથી, એટલે અહીંયાથી કંઈ કામનું નથી. આ નીકળી ગયું. આ I3 ઉપર જાય છે એ બધો જ સામેના અવરોધમાં I3 નીકળી જાય. એનો મતલબ કે અહીંયા કનેક્શન હશે નહીં. આપણા માટે કયો અવરોધ છે એ કામ વગરનો થઈ ગયો છે? ઉપરનો અવરોધ. હવે બાકીની સર્કિટ છે તમે સિમ્પ્લિફાય કરી શકો. ચેક કરી જુઓ, આ અવરોધ નીકળી જાય તો આ R અને R શ્રેણીમાં, આ R અને R શ્રેણીમાં, એની સાથે R સમાંતરમાં, પછી 3 એ 3 R, આ બધું જ, અને આ શ્રેણીમાં, અને આ R છે એની સાથે સમાંતરમાં. બરાબર. આકૃતિ હું એક થોડીક સિમ્પ્લિફાય તમને કરીને આપું. ઉપરના 2 અવરોધ છે કાઢીને હું એક અવરોધ લગાવી દઉં. બરાબર. થોડીક સિમ્પ્લિફાય કરું આકૃતિને. જુઓ, આ A અને B વચ્ચે એક અવરોધ કેપિટલ R, તો એને હું અહીંયા લગાડી દઉં છું. આ કેપિટલ R અવરોધ. બરાબર. પછી અહીંયા આગળ એક અવરોધ છે, તો આ એક બ્રાન્ચ અહીંયાથી આપણે ડ્રો કરીએ. આ એક બ્રાન્ચ ડ્રો કરીએ. એક અવરોધ અહીંયા છે તો અહીંયા પણ એક નાની બ્રાન્ચ ડ્રો કરું. બધાના મૂલ્ય તો R જ છે. પછી અહીંયા આગળ R છે તો એ પણ હું ડ્રો કરી દઉં. ઓકે, કેપિટલ R, કેપિટલ R, કેપિટલ R, કેપિટલ R. હવે R અને R શ્રેણીમાં છે એટલે 2R, R ને સમાંતર છે તો અહીંયાથી હું એ આગળ વધું. આ કેટલું થઈ જશે? 2R, કેમ કે એ શ્રેણીમાં છે. પછી R અને R એ પણ શ્રેણીમાં છે તો અહીંયાથી એક નવી બ્રાન્ચ આપણે ડ્રો કરીએ. એક પણ અવરોધ આપણે ભૂલ્યા નથી. આ 2R. ઓકે, હવે આને સિમ્પ્લિફાય કરવાનું છે. કેવી રીતે? આ 2R અને R સમાંતરમાં, એની સાથે R અને R શ્રેણીમાં. તો આ જે તમને વચ્ચેની બ્રાન્ચનું સમતુલ્ય મળે એની સાથે 2R અને R ફરી શામાં થઈ જશે? સમાંતરમાં. તો આનો R ઇક્વિવેલન્ટ છે એ તમને કંઈક મળી જશે. એનો આન્સર તમને લખીને આપો એટલે તમે સિમ્પ્લિફાય કરો તો એ આપણને મળી જશે 8R ડિવાઈડ બાય 15. આ આન્સર તમને મળી જશે 8R ડિવાઈડ બાય 15. અને અહીંયા જે આપણે ઇક્વેશન લખ્યું છે એનો આન્સર તમને મળી જશે 3R ડિવાઈડ બાય 5.
આન્સર કેટલો મળી જશે 3r ડિવાઈડ બાય 5, જેથી કરીને તમે ક્રોસ ચેક કરી શકો. સરખી રીતે બંનેને નોટ ડાઉન કરો, પછી હું તમને થોડા દાખલા હોમવર્કની અંદર આપું. ઓકે, તો બાળકો આ હતા આપણે સિમેટ્રીને લઈને અમુક કોમ્પ્લિકેટેડ સર્કિટ આપ્યું હોય તો એક્ઝામ્પલ તમે કેવી રીતે સોલ્વ કરી શકો તે. બીજા મેં 3 એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપેલા છે. એક્ઝામ્પલ કઈ સિમેટ્રીના છે મેં લખેલા નથી, તમારે જાતે એ ચેક કરવાનું છે કે મિરર સિમેટ્રીના છે કે ફોલ્ડિંગ સિમેટ્રીના, અને એ પ્રમાણેના રૂલ લગાવવાના છે. હું બંને સિમેટ્રી ફરીવાર તમને ખૂબ ટૂંકમાં કહી દઉં. જો મિરર સિમેટ્રી હશે તો જે બે બિંદુ વચ્ચે તમને અવરોધ શોધવાનો કીધો હોય એને એક લંબ અક્ષ ડ્રો કરવાની, અક્ષની બંને બાજુ સર્કિટ એક સરખી હોવી જોઈએ. પછી પ્રવાહ દર્શાવવાનો એક તરફ, એને મિરર ઇમેજ કરીને બીજી તરફ પ્રવાહ દર્શાવવાનો. જે અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય એ અવરોધને તમારે રિમૂવ કરી દેવાના છે, અથવા તો પોઈન્ટ ઉપર નીચે થતો હોય તો એ. ફોલ્ડિંગ સિમેટ્રીની અંદર જે બે બિંદુ વચ્ચે તમને અવરોધ શોધવાનો કીધો હોય એ બે બિંદુમાંથી પસાર થતી એક અક્ષનો વિચાર કરવાનો, અને ઉપર નીચે સર્કિટ એક સરખી થતી હોવી જોઈએ. જો આમ થાય છે તો ઉપર અને નીચેના બિંદુઓના વોલ્ટેજ એક સરખા આપવાના છે, અને નીચેનો કે કોઈ પણ એક ભાગ તમારે કાઢી નાખવાનો છે, અને બાકીના ભાગના જે અવરોધ છે એના મૂલ્ય અડધા કરી દેવાના છે. આમાં પણ જે અવરોધના બે છેડે એક સરખા સ્થિતિમાં નશે એ અવરોધમાંથી પ્રવાહ પસાર થશે નહીં, એટલે તમારે એને કાઉન્ટ કરવાનો નથી, એને સર્કિટમાંથી કાઢી નાખવાનો છે. તો આજનો આખો લેક્ચર હતો એ ખૂબ JEE નીટ માટે મહત્વનો છે. જે 3 હોમવર્કમાં તમને આપેલા છે તે, અને જે આજે આપણે દાખલા ગણ્યા તે, આમાં એક પણ જગ્યાએ નાની પણ તમને સમજ ન પડી હોય તો મહેરબાની કરીને ડાઉટ સોલ્યુશનના લેક્ચરમાં બધાએ કમ્પલસરી જોડાવાનું છે. ફરી આપણે ડાઉટ સોલ્યુશનની અંદર જે પણ કંઈ ડાઉટ હશે, કેવી રીતે પ્રવાહનું વિભાજન થાય છે, કેવી રીતે વોલ્ટેજ લઈએ છીએ, એને આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ વેરી મચ.